લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જુઓ કલોલમાં રખડતા શ્વાન માટે અનોખી સેવા કરતું યુવાન. શ્રી સાર્વજનિક ગણિત ઉત્સવ મંડળ શ્રી ગણેશ સેવા મંડળ ટ્રસ્ટ રજિસ્ટર નંબર F851 દ્વારા દર વર્ષે જુદા જુદા સેવાના કાર્યો હાથ ધરવામાં આવે છે, જેમાં આ વર્ષે અમારા દાતા શ્રી મુકેશભાઈ નારણભાઈ પટેલના સહયોગથી કૂતરાના ગલુડિયાઓ ઠંડીના કારણે મરી ન જાય એ માટે કૂતરાના ગલુડિયાઓ માટે ઘર બનાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. જે કાર્યક્રમને પબ્લિકમાંથી ખૂબ જ આવકાર મળ્યો હતો અને બનાવવામાં આવેલ 100 જેટલા ઘર હતા એ બધા જ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા ને આગળનો બનાવેલો સ્ટોક ખૂટતા નવા ગલુડિયાના ઘર બનાવવાનું કામ ઉત્સાહપૂર્વક હાથ ધર્યું હતું. શ્રી ગણેશ સેવા મંડળ ટ્રસ્ટ દર વર્ષે કલોલની અંદર છેલ્લા 48 વર્ષથી ગણેશ ઉત્સવનું મોટું આયોજન કરે છે. એ સાથે દર વર્ષે જુદા જુદા કાર્યક્રમ હાથ ધરે છે, જેમાં વિનામૂલ્યે નોટો ચોપડાનું વિતરણ તેમજ શિયાળાની ઋતુમાં થાબડા વિતરણ તેમજ કૂતરા માટે લાડુ તેમજ રોટલાનું વિતરણ અને કોરોના જેવા કપરા સમયમાં અનાજની કીટનું વિતરણ પણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ મુકેશ કુમાર રજનીકાંત પટેલ, ગાર્ડન સિટી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીમાંથી અમે 3 મિત્રો, અમારા મંત્રી છે, હું પ્રમુખ છું અને કારોબારી મેમ્બર ખજાનચી છે અમારી સોસાયટીના. અમે ફેસબુકના માધ્યમથી આ જે સેવા તમે કરી રહ્યા છો ગણેશ, તો એના નંબર લઈને કોન્ટેક્ટ કરીને અમે અહીંયા કૂતરાના જે વિવાહી છે અમારી સોસાયટીમાં 3 કૂતરા, એના માટે ગલુડિયા માટે જે ઘર લેવા આવ્યા છીએ. અને જે તમે આ સરસ સેવા કરી રહ્યા છો, આ શિયાળો છે, ઠંડી પડી રહી છે અને આનાથી જે નાના ગલુડિયા કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ બીજા પણ મિત્રોને પણ જરૂર પડતો હોય તમે આના માધ્યમથી લઈ જજો અહીંથી અને આ યુવાનોને સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો એમને આ સેવા કરવામાં. શ્રી સાર્વજનિક ગણિત ઉત્સવ મંડળ દ્વારા આયોજિત અમે આ વર્ષે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું કરતા હોઈએ છીએ કૂતરાઓની સેવાઓ માટે. તો આ વર્ષે અમે વિચાર એવો કર્યો હતો કે અમારે કાર્યકર્તાના ઘર આગળ એક કૂતરી વિવાહી હતી અને ખરી ઠંડીના કારણે વચ્ચે જે બહુ જબરજસ્ત ઠંડી પડી એના કારણે ત્યાં ગલુડિયા મરી ગયા. તો એના કારણે અમને એવો વિચાર આવ્યો કે આ વખતે કંઈક નવા જન્મેલા, તાજા જન્મેલા અને થોડા મોટા થયેલા ગલુડિયાઓ માટે કંઈક કરીએ. તો એના માટે અમે આ ટાઈપના એક ડ્રમ લાવી અને ગલુડિયાઓના ઘર બનાવવાનું નક્કી કર્યું. એમાં અમારા બધા સર્વે કાર્યકર્તાઓના સહયોગથી મેં ફટાફટ બધી મહેનત કરી, અમારા કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી અને રાત્રે મહેનત કરી અને અમે ઘર બનાવ્યા કે જેની અંદર ગલુડિયા રહે તો એમને ઉપરથી ઠાર પડે, ઝાકળ પડે તો પણ અસર ના થાય અને આજુબાજુનો પવન ના અડે, જેના કારણે એમને સેફટી મળી રહે. અને આ અમે આ વિડીયો બનાવ્યો અને ફરતો કર્યો, એમાં ફક્ત 24 કલાકની અંદર અમને એટલો બધો સારો પ્રતિસાદ મળ્યો કે લગભગ અમારા બનાવેલા ઘર બધા જ પતી ગયા. આજે અમે ફરી ચાલુ કરીએ છીએ આવું કામ બનાવવાનું. અમે આશા રાખીએ છીએ કે કલોલ અને આજુબાજુની જનતાને અમારી વિનંતી છે કે આપણે કોઈપણ જગ્યાએ કોઈપણ કૂતરી વિવાયેલી કે ગલુડિયાઓ નાના દેખાય ને ઠંડીથી ઠરતા દેખાય તો અમારો સંપર્ક કરજો. અમે તમને અહીંથી ઘર આપીશું અને તમે એ ગલુડિયાઓને અંદર રાખવાની વ્યવસ્થા કરશો તો એટલું સેવાનું કામ તમારા થકી અને અમારા થકી બંને થકી થશે.